ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત રખાયો છે। પોલીસ તપાસમાં મહત્વની વાત સામે આવી હોવાની સરકારની કબૂલાત છે। સરકારી વકીલની ભૂપેન્દ્ર ઝાલાની વિરુદ્ધમાં કોર્ટમાં રજૂઆત। સરકારી વકીલે કહ્યું કે ભૂપેન્દ્ર ઝાલા પાસે માત્ર નાણાં ધીરનારનું જ લાયસન્સ છે। આ લાયસન્સ માત્ર સાબરકાંઠાના તલોદ વિસ્તાર પૂરતું સીમિત છે। કોઈપણ લાયસન્સ વગર ઝાલાએ 11 કંપની ઊભી કરી દીધી હોવાનું ખુલ્યું છે। 7 થી લઈને 18% વ્યાજ આપવાની જાહેરાત આપી તેમણે લોકોનો વિશ્વાસ જીત્યો। ઝાલાએ પોતાના પરિવારના નામે 35 કરોડની મિલકત ખરીદી હતી। સરકારે 49 ભોગ બનનારા લોકોનો રેકોર્ડ કોર્ટમાં આપ્યો છે। તો ભૂપેન્દ્ર ઝાલા મામલે એક બાદ એક વધુ ખુલાસા થઈ રહ્યા છે। અત્યારે જાણકારી એવી મળી રહી છે કે તેમની પાસે માત્ર નાણાં ધીરનારનું જ લાયસન્સ હતું અને એ પણ એક ચોક્કસ વિસ્તાર પૂરતું સીમિત હતું। જો કે તેનું ઉલ્લંઘન કરીને તેમણે 11 જેટલી કંપનીઓ ખોલી દીધી હતી। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતો આપી રહ્યા છે। રોનક, પૂરી માહિતી। બિલકુલ જી, જે પ્રકારે રાજ્યભરમાં 6000 કરોડથી વધારે જે કૌભાંડની વાત સામે આવી રહી છે, જેમાં બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા છે તેમના દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે। મહત્વની વાત એ છે કે તેમના વકીલ તરફે સૌપ્રથમ એ રજૂઆત કરવામાં આવી કે સરકાર દ્વારા જે જીપીઆઈડી કલમ લગાવવામાં આવી છે તે મેન્ટેનેબલ નથી, પરંતુ સરકારી વકીલ દ્વારા પણ બંને પક્ષે રજૂઆતો છે તે કરવામાં આવી હતી, જેમાં જીપીઆઈડી મેન્ટેનેબલ છે કે કેમ તે અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો। આ ઉપરાંત તેમને આગોતરા જામીન ન આપવા જોઈએ અને કેમ ન આપવા જોઈએ તે પણ મૂક્યો છે। ત્યાં સુધીની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે 6000 કરોડનો જે આંકડો આવ્યો છે તેમાંથી 307 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે। તે દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે 6000 કરોડનો આંકડો ક્યાંથી આવ્યો, તે જવાબ આપતા પણ કહ્યું હતું કે હજુ તપાસ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે, આગામી દિવસોમાં હજુ પણ આ આંકડો વધી શકે છે। ઉપરાંત મહત્વની વાત એ છે કે જે બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા છે તેમની પાસે માત્ર નાણાં ધીરનારનું લાયસન્સ હતું અને તે પણ સાબરકાંઠાના તલોદ પૂરતું જ હતું। રાજ્યભરમાં આ પ્રકારે પોન્જી સ્કીમ તેમણે ચલાવી છે અને કરોડો રૂપિયા લોકો પાસેથી મેળવ્યા છે, જે ન થઈ શક્યા। ઉપરાંત લાયસન્સ વગર જ 11 જેટલી કંપનીઓ છે તે ઊભી કરી દેવામાં આવી હતી। મહત્વની વાત એ પણ છે કે આમાં અનેક વીવીઆઈપી છે તેમણે પૈસાનું રોકાણ છે તે કર્યું હતું। ન માત્ર વીવીઆઈપી પરંતુ ભારતીય ટીમના 5 જેટલા ક્રિકેટર છે તેમના દ્વારા પણ રોકાણ છે તે કરવામાં આવ્યું હતું, તેના પણ રેકોર્ડ છે તે તપાસ સંસ્થાને મળ્યા છે। આ ઉપરાંત 22 જેટલી સ્થાવર મિલકત ખરીદી હતી, જેની અત્યારની હાલની કિંમત 30 થી 35 કરોડ રૂપિયાની છે। આ ઉપરાંત જે લક્ઝુરિયસ ગાડીઓ કહેવામાં આવે છે, જેમાં વોલ્વો, પોર્શ અને મર્સિડીઝનો સમાવેશ થાય છે, તે પણ ભૂપેન્દ્ર ઝાલાના નામે મળી આવી છે। આ ઉપરાંત ક્રિપ્ટોકરન્સી છે જેને લઈને પણ દેશમાં વિવાદ ચાલી રહ્યો છે, તેમાં પણ રોકાણ કર્યા હોવાની પ્રાઇમરી જે વિગતો છે તે સામે આવી રહી છે। આ ઉપરાંત એક ગુપ્ત રિપોર્ટ છે 49 જેટલા ભોગ બનનારનો તે પણ કોર્ટમાં આપવામાં આવ્યો છે। તમામ પક્ષે દલીલ સાંભળ્યા બાદ જે ચુકાદો છે તે અનામત રાખવામાં આવ્યો છે, જે આજ સાંજ સુધી અથવા પછી આવતીકાલના દિવસમાં કોર્ટ દ્વારા આપી શકાય છે। ઓકે રોનક, આભાર તમામ માહિતી બદલ। જોવી રહેશે વધુ શું વિગતો સામે આવે છે। અત્યારે તો સરકારી વકીલે ભૂપેન્દ્ર ઝાલાની વિરુદ્ધ કોર્ટમાં જે માહિતી આપી તે અમે આપને જણાવી।